આપણી સાથે બીજલભાઈ છે. બીજલભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ ને કેમ છે હવે, બરાબર? બીજલભાઈ ક્યાંથી આવ્યા? હું જુનાગઢ જિલ્લો ચુડા તાલુકો અને ગામ મીણાપુરથી આવ્યો છું. મારું નામ બીજલભાઈ લખમણભાઈ બાવળિયા. અચ્છા. બરોબર. મને પેસોટીની તકલીફ હતી, ગેસની તકલીફ હતી અને કબજિયાતની તકલીફ હતી. મેં સાહેબ પાસે ટ્રીટમેન્ટ કરાયું અને એથી મને બહુ સારું થઈ ગયું છે. ઓકે. અને બીજલભાઈ આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? આ તકલીફ તો મને આમ ગણો ને એટલે લગભગ 5-7-10 વર્ષથી હતી. 8-10 વર્ષ. હા 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 હા. અને આમ તકલીફ થતી તો તકલીફમાં શું શું થતું એ મને કહેશો? મને શું થતું? એટલે ગેસ થાય એટલે એમ થાય કે હમણાં હુમલો આવી જશે. હા હું તો ગેસ એટલો બધો સડતો હતો પણ એ ગેસ તારે બિલકુલ મારે મટી ગયો છે. અને કબજિયાત થતી કબજિયાત થાય મારે ફાંકી લેવી પડતી હતી. મેં જાતે મારું ઈયળિયું ઓગાળીને પીધેલું છે છતાં મને સંડાસ ઉતરે ત્યાં નય ઉતરે. બરોબર. કબજિયાત થઈ જાય, સંડાસ સુકાઈ જતું હતું. એની આ સાહેબ પાસે ટ્રીટમેન્ટ કરાયા પછી મારે અત્યારે ટીકડીની કે ફાંકીની કોઈ જરૂર પડતી નથી. ઓકે. અને બીજલભાઈ મેઇન વસ્તુ કે આપણે અહીંયા મારા તરફથી કોઈ તમને ટીકડા પીવાના આપવામાં આવ્યા છે? ના, કોઈ એક પણ સાહેબ તરફથી મને એક ટીકડું પણ આપવામાં આવ્યું નથી. બરાબર. હવે આપણને તકલીફ શું હતી? જો આપણી છે ને નાભી, તમારી નવેલ છે ને, નવેલ તમારી પેછોટી ડિસ્પર્સલ થઈ જતી. પેછોટી ખસી જાય ને એટલે તમારા અંદરના જે હોર્મોન હોય ને, આપણા પાછળના હોર્મોન એટલે પાચન થવાના જે રસો એ બધા ડિસ્ટર્બ થઈ જાય. પછી આપણે શું છે મૂળ તમને તકલીફ પેછોટીની. પેછોટી સેટ કરી, પેછોટીની જગ્યાએ આવી ગઈ એટલે આપણને તકલીફ પડી ગઈ. હોર્મોન થતા થઈ ગયા એટલે હજમ થતું થઈ ગયું. પેછોટી ખસી જતી ને એટલે તમારા જે પાછળના રસો હોય ને એ બધા આડાવડા ડિસ્ટર્બ થઈ જતા. હવે એ બધા પેછોટી ઠેકાણે આવી ગઈ એટલે આપણા બધા હોર્મોન બધા કુદરતી પાછા થવા એટલે કમ્પ્લીટ થઈ ગયા. ગેસ તમને ઊંધો થતો મટી ગયો. બરાબર છે. અને બીજલભાઈ મેઇન વસ્તુ કેવી લાગી તમને મારી સારવાર? તમારી સારવાર ખરેખરની. આવું તો છે ને ઓલા ઘોડે જો કોકને કહેવીને તો માને એવું નથી. બરોબર. નકર આ યુગની અંદર દવા વગર કોઈ વસ્તુ મટે એવી નથી. અને છતાં દવા વગર મટી ગયું એટલે હું તો એમ કહું છું કે સાહેબ તમારો ધન્યવાદ કહેવાય. ખરેખર. અને આ બધું છે આપણે નેચરલી જ મટાડીએ. આ કોઈ વસ્તુ દબાવેલી નથી. દબાવેલી નથી. આ વસ્તુને આપણે જે વસ્તુ બગડી છે એને આપણે સેટ કરીએ. સેટિંગ કરીને કરો છો. અને આ તમારો વિડીયો હું 4-5 વર્ષથી જોતો તો મારે ટાઈમ નતો મળ્યો અને મને આ ટાઈમ મળી ગયો અને આ વિડીયા પર હું આવ્યો એટલે મારું કામ રેડી થઈ ગયું છે. સારું થયું. અને બીજલભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકે ને? મૂકો ભલે જવાનું કામ છે. આમાં આપણે કોઈ ખોટું નથી કરવાનું. જે વસ્તુ છે ના કોઈ વાંધો નહીં. તમને આપણે તો વધારે સારું. જો છે 5 જણા તો એને ખ્યાલ આવે. બરાબર છે. કેમ તમે વિડીયો જોતા હતા તમને? હા પણ હું જોતો જ તો. અહીંયા જવા જેવું છે. અને હું તો હામુકનો કેટલાક પેશન્ટ વધારી દીધા અને હજુ ચાલુ જ રાખું છું. બીજું રાખો પેલું કારણ કે નગર તો દવા વગેરે સાહેબ છે ને સંડાસ ઉતરતું જ નતું. ઠીક છે. અને ડીપીસી નો ગેસ થયો નથી. એટલે સારું છે. હવે કઈ નો થાય. નોર્મલ શ્વાસ લો. મોટું નો ફરતા. છોડો. હાલો શ્વાસ લો. વાળો કઈ ગોઠણમાંથી કઈ છોડો. બસ સીધા કરો. વાળો સીધા કરો. વાળો હેઠળ પગ સીધો કરો. હાલો મોટું નો ખોલતા. ચાલો.